જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જ. આઈ હોપ તમે બધા મજામાં છો એવી આશા સાથે ચાલુ કરી દઈશ એક નવો વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ વાડીએ. આજે પ્રોગ્રામ બનાવવાનો છે અને એ પણ ભઠ્ઠાનો. જા ભઠ્ઠામાં એક વસ્તુ આપણે બનાવવા નાખી દીધી છે. આમાં સામું કટિંગ ચાલુ છે. રીંગણાનું ભરથું બનાવવાનું છે. રીંગણા શેકાઈ લીધા, સાયલું કાઢી લીધું છે. એને ઓરો મસ્ત મજાનું રીંગણું કાઢી લીધું છે. અને અમારા રાજુભાઈ રોટલો બનાવવાના છે, બાજરાનો ઢેબરા. રાજુભાઈ, બાજરાના ઢેબરા હોય એક નંબર. મીઠું નાખ્યું ને? મીઠું. હવે આમાં ભાઈ બાજરાના રોટલામાં જો અલગ અલગ કોઈને પદ્ધતિ, ભાઈ કોઈને હળદર કે રોટલામાં હે સાદા જો નકર ભાઈ આમાં રોટલામાં છે ને વાડી આપણે રીંગણાનું ભરથું બનાવીને રોટલામાં હળદર ને મેથી નાખીને કે હળદર ને કોથમીર નાખીને એવો રોટલો બનાવવો હોય તો પણ બની શકે. એનો સ્વાદ પણ કંઈક બીજો અલગ જ હોય. રીંગણા સુધારાઈ ગયા છે અને ભઠ્ઠે બનાવવાનું છે. રાજુભાઈ જો લોટ બાંધી લીધો છે અને બાજરાના રોટલા તો આપને આવડે, પણ રાજુભાઈ આવતા તો મેં કીધું મદદ કરાવો, હાલું રીંગણાનું કરી નાખું અને એ રોટલાનું કરી નાખે. અને સહી ચા આવો આવી ગયા બધા. આપણે મહેશભાઈ મકવાણાનું નક્કી નથી આવે કે ના આવે. પછી જો આ નીડે બેસીને જમી લઈ અને આ રોટલા બની જાય ને પહેલાં, પછી આપણે ઓરો વઘાર નાખીશું. ત્યાં બધું કટિંગ થઈ ગયું છે. મેથી છે, ડુંગળી, લસણ બે મિક્સ છે, ટમેટાં અને લાલ મરચું, લીલું મરચું અને આદું સુધારે છે. આપણે ગેસની સગવડ તો છે આ બધી, પણ આજુ વખતે કે ભાઈ ભઠ્ઠાનું ખાવું છે. ભઠ્ઠાનું બનાવીને ખાઈને એ સ્વાદ જ કંઈક અલગ આવે, મજા આવે, દેશી. એટલું થઈ જાય. તમારે રાજુભાઈ ભાઈ રોટલો બનાવવા વર્ગી ગયા છે. પાણી નાખવાનું છે ને? રોટલો બાકી રાજુભાઈ અમુક અમુક બાયુને ના આવડે. આવડે બહુ અઘરું છે, બાયુને પણ ના આવડે. ભઠ્ઠો થઈ ગયો છે. મને આવડે, હું હમણાં એક ટ્રાય મારું, હું પણ બનાવું. મસ્ત મજાનો રોટલાની સુગંધ આવી ગઈ છે. એટલા રોટલા થઈ ગયા છે. હજી આ એક મૂક્યો છે ને હજી એક બનાવી લઈ, પછી આપણે રીંગણાનો ઓરો અહીંયા વઘારવા મૂકી દઈએ. અને ભૂખ એવી લાગી છે, શિયાળો એવા ભાઈ વાટ જોઈને બેઠા છે પાછળીને, જલ્દી કરો જલ્દી કરો. એક તો ભઠ્ઠો માંડ માંડ છે. તો કા રાજુ, રાજુ એ છેલ્લો રોટલો છે ને, એમાં મૂકી જાવ તો તગારામાં મારે બનાવવો. આમાં તો કઈ કોઈ ગયા ગોળી એવું કાપી નાખે, પછી હું એડિટ કરીને કાઢી નાખું. કોના હા હું ફાવે કે સેવ ટમેટાનું શાક ને પરોઠા. અમે મારા હાટું બનાવ્યો સ્પેશિયલ આછો રોટલો. મારે આ ખાવો છે, મને જાડો રોટલો ન ભાવે. હવે છેલ્લો હે ને બનાવવો હે. ડુંગળીનો વઘાર દઈ દીધો હે અને આલ્યો ભાઈ નીતેશભાઈ, તમે વિડીયો શૂટ કરો. રીંગણાનો ઓરો ભાઈ અને એ ભઠ્ઠાનો માણીંગાનો વાડીએ આ તપવા માંડ્યું બધું. ભૂખ લાગી ગયો રમેશભાઈ. હવે ધોઈને બીજું પાણી ટાંકામાંથી રાજુભાઈ કા પાણી નાખવું નથી.
હજી નાખવું જોઈએ એમાં પાણી હા તેલ દેખાવું જોઈએ શું છે. પાણી નહીં દેખાવું. ઠંડી મોરું કેમ હાલે થોડું ઓછું છે પાણી. હા આવ્યો તેલ બરાબર આમ થાળીમાં વેરો પડે તો આમ તેલ આમ હાલવું જોઈએ થોડું. પકડાઈ ગયો. હવે આપણે હે ને અને ભરતું કાયદેસર તો હવે આને પાણી નાખી દીધું છે આપણે અને હવે હારી પોઈન્ટ આને હળવા દેવાનું, પાકવા દેવાનું. હાવ લાલ આપણે એમ થઈ જવું છે કે કદું બરી જાય તો ત્યાં સુધી આપણે રાખવાનું છે. હવે આનો તો જ બેસ્ટ સ્વાદ આવશે. જેટલું હળવા દ્યો, જેટલું પકવા દ્યો ને એટલો સ્વાદ વધારે આવે. સારું છે. હવે આપણે હે ને આમાં નાખી દઈએ. અહીંયા નીચે 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 ઓલા પીનામાં જ નીકળે હો. પડ્યું ને જો કાકા રાહ જોઈ આવો ખાંડ આવી ગઈ છે ઉપર મૂકી હવે થોડુંક આપણે સ્વાદ અનુસાર આમાં ખાંડ રાખશું. લે આવે કેટલી ઓછું તો તેલ નાખવાનું ને શું? બે ગોચારે નાખ દઈ એ તારું ધોરાય. ફાઇનલી ભાઈ થઈ ગયું છે રીંગણાનું ભરથું, બાજરાનો રોટલો અને જમવા બેસી ગયા બધા. હાલો ભાઈ જમ મંડો એક ચાખી લ્યો કે હું છે ને હું નથી કહી લ્યો ભાઈ. ના ટોપ જ છે બધી હે ટોપ જ છે તો વાંધો નહીં. હલો મેં રોટલો મારો બનાવ્યો તો એ ક્યાં એ રાખજો ભાઈ. હા અરે ભાઈ પેલું બટકું ભરો ગોટી ભાઈ એટલે ખબર પડે અમને. ના ના મસ્ત જ છે ના ના હજી તે જમ્યા વગર કેમ જમ્યા વગર કેમ પડે? હાલો ભાઈ એને ખબર નથી. ભાઈ એક બટકું ભરી લો એટલે અમને ખબર પડે હું છે ને હું નથી. એ પ્રમાણે હું બેહું આગળ. મીઠી મોરું એ કે મને ખબર નથી પડતી. ના ના ટોપ છે કઈ બાકી નહોતું નાખવાનું ભાઈ. હે બાકી લીંબુ કોઈને સ્વાદ અનુસાર હજી વધારે મેં એક અડધી ચીજ નાખી નાખવું હોય તો નાખી દેજો. જા કાચું છે. અને હજી એક વસ્તુ ભૂલી ગયા છે આપણે, પાપડ ભૂલી ગયા છે, મરચાં છે. અને ફટાફટ ઠરે પહેલાં હું પણ જમવા બેસી જાઉં અને તમારે જમવું હોય તો આવી જાજો. હાલો હવે જો ભઠ્ઠો કરીને અહીંયા હેકી છે. એ ટાઈટ થોડી કટાણે વાય છે કા હવે ખાધું ને ખાધું એટલે વાય. ભાઠાનો ચા બનાવી લીધો આજુબાજુ નાખી. ખેતર કાકા જો રાપડા જેવો ચા બને છે અને એ ભઠ્ઠાનો ચા હો એકલો.